નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 10 આપેલો છે, રસોડાની વાત, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ નંબર 10 રસોડાની વાત. એમાં પ્રશ્ન નંબર 1, ચિત્રમાં તમને મનગમતા રંગ પૂરો. તો અહીંયા આપણે સરસ મજાના રંગો પૂરેલા છે, તમે પણ આ રીતે પૂરી શકો છો. મિત્રો, આ જે સ્વાધ્યાય પોથી છે એના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈએ તો આ નંબર છે 7046222254, અથવા તો એપ્લિકેશન ઉપર જોઈએ તો લિંક તમને નીચે એપ્લિકેશનમાં આપેલી છે, બરાબર, ત્યાં જઈ અને તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, તમારા ઘરે રસોઈ બનાવવા કયા કયા વાસણોનો ઉપયોગ થાય છે? તો મારા ઘરે રસોઈ બનાવવા માટે તપેલી, કુકર, ચમચો, સાણસી, કથરોટ, છીબું, વેલણ, પાટલી, વાટકા, ગ્લાસનો ઉપયોગ થાય છે. બીજું, તમારે ઘરે રાંધ્યા વગર ખાવાની કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો અમારા ઘરે રાંધ્યા વગર સલાડ, રાયતું, ભેળ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. ત્રીજું, તળીને શું શું બનાવી શકાય? તો તળીને પૂરી, ભજીયા, સમોસા, પરોઠા, શક્કરપારા, પકોડા, ભૂંગળા વગેરે બનાવવામાં આવે છે. ચોથું, બાફીને બનાવેલી તમે ખાધી હોય તેવી વાનગીઓના નામ લખો. તો ખીચડી, ભાત, ઢોકળા, ઇડલી, પુલાવ વગેરે બાફીને બનાવેલી વાનગીઓ મેં ખાધી છે. પાંચમો, રસોઈ બનાવવા માટે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો રસોઈ બનાવવા માટે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ, જીરું, ગરમ મસાલો વગેરેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ઉદાહરણ મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જો વાનગી બનાવવાની રીત, તો કે શેકીને, બાફીને, તળીને, સાંતળીને. તો થેપલા સાંતળીને, રોટલી શેકીને, ઢોકળા બાફીને, શાક બાફીને, ખીચડી બાફીને, સુખડી શેકીને, ભજીયા તળીને, શીરો શેકીને, એવી જ રીતે માલપુઆ જે છે એ તળીને, ખાખરા તળીને, ગાંઠિયા તળીને, પરોઠા સાંતળીને. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો. તો જો રોટલી, પૂરી, રોટલો અને ભાખરી, તો પૂરી તળીને કરવામાં આવે, અલગ પડે એટલે ગોળ કરીએ. બટાટા, રીંગણ, ગાજર, કારેલા. ગાજર છે અહીંયા તમે જોઈ શકો છો કે એ અલગ પડે છે. કેમ? કારણ કે અહીંયા જો બટાટા, રીંગણ, ગાજર અને કારેલા, એમાંથી અલગ જે છે એ આપણે જોઈએ તો ગાજર, આપણે અહીંયા ગાજર ઉપર લખેલું છે, બરાબર, તો ગાજર જે છે અલગ પડે છે, બરાબર. ત્યાર પછી છે ત્રીજું, અથાણું, મુરબ્બો, કચુંબર ને દાળ ભાત. તો અહીંયા તમે જોશો સાથે ખાવાની વસ્તુ છે, જ્યારે દાળ ભાત મુખ્ય વસ્તુ છે. ખમણ, પૂરી, ભજીયા અને સમોસા. તો અહીંયા ખમણ જે છે એ બાફીને બનાવવામાં આવે છે, જ્યારે આ બધું જે છે તે તળીને. શીંગ ચણા, પાપડ, શાક અને રોટલી. શાક જે છે એ બાફીને હોય છે, જ્યારે બાકીની બધી વસ્તુ શેકીને, એટલે શાક અલગ પડશે. લાકડું, છાણા, કોલસો, બરાબર છે, એ પરંપરાગત છે, સૂર્યપ્રકાશ છે તે આધુનિક છે. ખીચડી, ઢોકળા, કચોરી ને ભાત. તો એમાં કચોરી જે છે તે અલગ પડે છે, બરાબર, કારણ કે બાકીની બધી વસ્તુ છે તે બાફીને બનાવવામાં આવે છે, કચોરી તળીને. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, કયા વાસણમાં બનાવેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ હોય? તો જવાબ આવશે વિકલ્પ બી, માટી. બીજું, નીચેનામાંથી વિનામૂલ્યે પ્રાપ્ત થતું ઈંધણ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સૂર્યપ્રકાશ. ત્રીજું, સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સૂર્ય કુકર. ચોથું, ચૂલો શામાંથી બને છે? તો જવાબ આવશે વિકલ્પ સી, માટી. પાંચમું, નીચેનામાંથી કઈ વાનગી બનાવવા કુકરનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ખીચડી. છઠ્ઠું, નીચેનામાંથી કઈ વાનગી રાંધ્યા વગર બનાવી શકાય? તો જવાબ આવશે વિકલ્પ બી, લચ્છી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ઉખાણાનો જવાબ આપો. એમાં પહેલું, કચુંબરની રાણી કહેવાવ, આંખોમાં હું પાણી લાવું, કાચી રાંધી ખાઈ શકાવ, ચતુર મારું નામ જણાવો. તો જવાબ આવશે ડુંગળી. બીજું, દાળ ચોખાથી બનું છું, સાંજના ભોજનમાં ખવાવ છું, દાંત વિના ખાઈ શકે કોણ મને ઓળખી શકે? તો જવાબ આવશે ખીચડી. ત્રીજું, લીલા પાન ધોળા વાન, જમીનમાં છે મારું સ્થાન, શિયાળામાં આવું હાથ, ચતુર બોલો મારું નામ. તો જવાબ આવશે મૂળો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ચિત્રમાં આપેલી વસ્તુઓ વિશે તમે જાણતા હોય તે લખો. તો તમે જોઈ શકો છો કે પહેલું ચિત્ર સૂર્ય કુકરનું આપેલું છે. તો આપેલ ચિત્ર સૂર્ય કુકરનું છે. સૌર ઉર્જાના ઉપયોગથી આપણે તેમાં રસોઈને બાફી શકીએ છીએ. ખીચડી, ભાત વગેરે બનાવવા સૂર્ય કુકર ઉપયોગી થાય છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ઓવન આપેલું છે, બરાબર. તો આપેલું ચિત્ર ઓવનનું છે. ઓવન એ વીજળીથી ચાલતું યંત્ર છે. જ્યારે આપણે પીઝા કે એવી કોઈ વસ્તુ બનાવીએ ત્યારે ઓવનનો ઉપયોગ થાય છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ઇલેક્ટ્રિક સગડી, બરાબર. તો આપેલ ચિત્ર ઇલેક્ટ્રિક સગડીનું છે. તે વીજળીથી ચાલતું યંત્ર છે. રસોઈ બનાવવા
રસોઈ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. મારા ઘરે આવી ઇલેક્ટ્રિક સગડી છે. ત્યાર પછી ગેસ સ્ટવ છે, બરાબર. તો આ ગેસ સ્ટવ છે તેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે. તેની સાથે ગેસની બોટલનું જોડાણ કરવું પડે છે. મારા ઘરમાં ગેસ સ્ટવનો ઉપયોગ થાય છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, વર્ગીકરણ કરો. તો જો મૂળા, રંગણ, બટાટા એવી રીતે આપણને અહીંયા શાકભાજી નામ આપ્યા છે. એમાં કાચા ખાઈ શકાય તેવા તો કે મૂળા, સફરજન, ગાજર, બીટ, કેરી, ચીકુ, પાલક, શેરડી, પછી મગ, ચણા, બોર અને જાંબુ. ત્યાર પછી રાંધીને ખાઈ શકાય તો કે એમાં આવશે રીંગણ, બટાકા, કારેલા, દૂધી, ભીંડા, મેથી અને સરગવો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, ચિત્રમાં આપેલા વાસણનું નામ લખીને તેનો ઉપયોગ લખો. તો આ ચિત્ર છે થાળી, એનો ઉપયોગ જમતી વખતે વસ્તુઓ મૂકવા માટે, બરાબર. ત્યાર પછી બીજું વસ્તુ છે બાઉલ, તો એની અંદર વસ્તુઓ ભરવા માટે, વસ્તુઓ એટલે કે મતલબમાં રાંધવાની કોઈ પણ વસ્તુઓ. ચાલો, ત્યાર પછી છે લોઢી, બરાબર. તો સાંદળીને વસ્તુ બનાવવા માટે અથવા તો રોટલી બનાવવા. ત્યાર પછી છે ગરણી, તો એનો ઉપયોગ ચા ગાળવા માટે અથવા તો કોઈ પણ વસ્તુને ગાળવા માટે, ચા, દૂધ વગેરે, બરાબર. ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો.